હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધી GTU સ્ટડીઝ. D2Dનો જે હમણાં મેં એક વિડીયો રિલીઝ કર્યો હતો, જેમાં આપણે નોટિસ હતી ACPC થ્રુ કે એમાં લખ્યું હતું કે સેકન્ડ રાઉન્ડના કમ્પ્લીશન પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશનની જે ડેટ છે એ ડેટ પહેલાં જો તમારું રિઝલ્ટ આવી જાય છે તો એ તમારે વેરિફિકેશન કરાવવાનું રહેશે. જો નથી આવતું અથવા તો એમાં તમે ફેલ આવો છો તો એડમિશન કેન્સલ ગણાશે. તો એ ડેટ કઈ છે એ લોકોએ પ્રોવિઝનલ જે ડેટ બહાર પાડી હતી એમાં લખેલું જ હતું, જે આપણે જોઈ લઈએ. રિવાઇઝ ડેટ હતી જે તમે જોઈ શકો છો કે તમારું જે ફર્સ્ટ રાઉન્ડનું રિઝલ્ટ છે એ 2 જુલાઈ 2024 જે રિલીઝ થવાનું હતું, જે આગલા દિવસે એક દિવસ પહેલાં કરી નાખ્યું છે. અને 2 જુલાઈથી 6 જુલાઈ વચ્ચે ફર્સ્ટ રાઉન્ડના રિઝલ્ટમાં જેને એડમિશન મળ્યું છે એમણે એક્સેપ્ટ કરવાનું છે. એની જે ટ્યુશન ફી છે, પ્રાઇવેટ હોય તો 20,000, ગવર્મેન્ટ હોય તો 1,500 એ ભરીને એક્સેપ્ટ કરવાનું રહેશે. જો એ નથી એક્સેપ્ટ કરતા તો એક્સેપ્ટ કર્યા પછી સેકન્ડ રાઉન્ડમાં ભાગ લેવો છે તો એની ટેન્ટેટિવ ડેટ પછી આપેલી છે. પણ તમે એના લાસ્ટમાં જોશો તો અહીંયા તમે જોઈ શકો છો માર્કશીટ વેરિફિકેશન ફોર એલિજિબિલિટી ઓફ એડમિશન એવું લખ્યું છે. અને એની ડેટ મેન્શન કરીશ છે 21 જુલાઈથી 31 જુલાઈ. એનો મિનિંગ થયો કે તમારે 31 જુલાઈ છે એ છેલ્લામાં છેલ્લી ડેટ છે કે ત્યારે તમારે તમારી માર્કશીટ વેરીફાઈ કરી દેવાની છે. એટલે કે તમારે તમારું જે જોઈતું રિઝલ્ટ છે 6 સેમ, 5th સેમ, 4th સેમ એનું રિઝલ્ટ 30 જુલાઈએ પણ આવી જાય છે તો તમે એ વેરિફિકેશન છે એમાં કરી શકશો, સક્સેસફુલ જશે. એટલે 6નું તો હવે આવી જ જશે, થોડાક દિવસમાં 5થનું આવી જશે. એટલે 5th 6th તો કન્ફર્મ છે. 3rd 4th જે એની એક્ઝામ પૂરી થયા પછી મહિનામાં આપવાની ટ્રાય કરશે તો એ પણ આવી જશે, તો સ્ટુડન્ટ્સ છે એનો પણ બેનિફિટ લઈ શકશે. એટલે કે બહુ સારી બાબત કહેવાય. બાકી 5th 6th તો કન્ફર્મ છે એ આવી જ જશે. અને જો નથી આવતું કે ફેલ આવો છો તો એ કોનું ડિસ્ક્વોલિફિકેશન થયું એ 3 ઓગસ્ટે એ લોકો ડિક્લેર કરશે કે કયા કયા કેન્ડિડેટ છે એનું ડિસ્ક્વોલિફિકેશન થયું છે. અને પછી જેનું રિઝલ્ટ બાકી હતું અને બાકી રિઝલ્ટ આવ્યા પછી જે કોઈ સીટ ખાલી છે એ પછીની જે વેકન્ટ સીટ છે એ કઈ રીતે ભરવી અથવા તો કઈ રીતે આગળ જે પ્રોસેસ કરવી એ પછી બહાર પાડવામાં આવશે. તો આ રીતે આખું ACPCએ D2Dનું શિડ્યુલ આપેલું જ છે. તો આઈ હોપ તમને અમને ડેટ સાથે છે એ ક્લિયર થઈ ગયું હોય છે કે કઈ રીતે હવે આખી પ્રોસેસ કરવાની છે. તો આ બધાને શેર કરજો જેથી ડેટનો એને પણ આઈડિયો આવી જાય. અને ખાસ 31 જુલાઈ સુધીમાં છે એટલે આપણે 29-30 જુલાઈ સુધીમાં આવી જાય તો એ વાંધો નથી. એટલે અત્યારથી ટેન્શન નથી લેવું. ઓલમોસ્ટ 25 દિવસ જેવું છે તો આરામથી રિઝલ્ટ આપી દેશે. સો ડોન્ટ વરી. ફર્સ્ટ રાઉન્ડમાં જે એડમિશન મળ્યું છે એ એક્સેપ્ટ કરો